આપણે જેનું નામ પાડી એ કોણ છે એને જાણી ન શકીએ. છોકરો તરીકે આપણો જન્મ હોય, દીકરી તરીકે આપણે ત્યાં જન્મ્યા હોય તો એનું નામ આપણે પાડી, પણ એનું સાચું નામ એ નથી. એ તો આપણે પાડેલું નામ છે. એનું એ ઘાટનું નામ છે. એ અંશનું નામ હજી કોઈ પાડી નથી શક્યું. એની ઉપર કોઈનો હક નથી લાગતો. અંશનું નામ કોઈ પાડી ના શકે. કોઈ એવી ફૈબા નથી કે એનું નામ પાડી શકે અંશનું. ઘાટના નામ બધાય પાડશે. સૌજીભાઈ, મીનાબેન, રહીબેન, ગીતાબેન, સૌજીભાઈ, જે કાંઈ નામ પાડવા હશે એ પાડશે. ઘાટના નામ બધા પાડે છે. અંશનું નામ કોઈ પાડી શકતું નથી. એના ઉપર કોઈનો હક નથી. જે ચેતન છે એને કોણ ઓળખી શકે? આ ઘાટમાં જ રમે છે. એ તો કર્તાની વસ્તુ છે. કૈવલ કર્તાએ બનાવ્યું છે. આવું કૈવલ કર્તા, આવા કૈવલ કર્તાને હું કેવી રીતે માનું? આવી સ્તુતિ છે આ એની. મંગલાચરણ છે. આ ગ્રંથ વાંચવા પહેલાં આપણે આવું એના માટે પ્રાર્થના કરીએ તો આપણે એ જાણ આપે. એ જાણ આપે તો આપણે સમજ આપે. એ સમજથી આપણે આ ગ્રંથનો ઉકેલ કરીએ. અને ગ્રંથનો ઉકેલ કરીએ તો એની અંદર સાચું સ્વરૂપ કૈવલ કર્તાનું શું છે એ સમજાય, અને હું કોણ છું એ વસ્તુ સમજાય. આવો સમજનો વિષય આ ગ્રંથ 18 ગ્રંથ પરમગુરુ લખીને ગયા, લખાવ્યા. બોલીને ગયા એટલે લખ્યા લહિયા હોય. અને 18 ગ્રંથની અંદર ઝીણામાં ઝીણી વસ્તુ, બ્રહ્માંડની અંદર એક પણ એવી વસ્તુ નથી, શરીરમાં એક પણ એવી વસ્તુ નથી કે એના માટે એની પરમ ગુરુએ વાત લખી ન હોય. દરેકની વસ્તુ લખી અને એના દરેકના ઉપાય બતાવ્યા, અને જેમ છે એમ આપ્યું, અદબદ કાંઈ ન આપ્યું. એવા 18 ગ્રંથો. અને 18 ગ્રંથો વાંચવા પહેલાં આ મંગલાચરણ જો ભાવથી કરીએ તો પરમગુરુ આપને ગતિ આપે.